જય શ્રી કૃષ્ણ. અંધકાર પ્રક્રિયા વિશે વાત કરવાના છે અત્યારે. કેલ્વિન ચક્ર, C3 પથ અથવા અંધકાર પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, એટલું માની લેજો કે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો કોઈ ટોપિક હોય તો આ કેલ્વિન ચક્ર છે. કેલ્વિન ચક્ર એટલે અંધકાર પ્રક્રિયા. મેં જે દિવસે તમને પ્રકાશ સંશ્લેષણનો ચાર્ટ બતાવ્યો હતો ત્યારે, જે વખતે મેં ચાર્ટ બતાવ્યો ત્યારે કહ્યું હતું કે બે ભાગ હોય, એક લાઇટ રિએક્શન અને એક ડાર્ક રિએક્શન. લાઇટ રિએક્શન એટલે ગુજરાતીમાં કહ્યું હતું પ્રકાશ પ્રક્રિયા. ડાર્ક રિએક્શન એટલે કહી શકાય અંધકાર પ્રક્રિયા. લાઇટ રિએક્શનમાં કઈ કઈ વસ્તુ આવી તો કે લાઇટ રિએક્શનની અંદર, ધ્યાનથી સાંભળજો, લાઇટ રિએક્શનમાં એક હતું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને ફોટોલિસિસ, પાણીનું વિઘટન. તો ચક્રીય, અચક્રીય અને ફોટોલિસિસ, આ ત્રણ ઘટનાઓ ભેગી મળે પર્ટિક્યુલર વનસ્પતિમાં બે જ, ફોટોલિસિસ અને અચક્રીય. આ બે જનરલી થતી હોય. ચક્રીય પણ થાય ખાલી એટીપી બનાવવા માટે. તો એ પ્રક્રિયા પછી જે બીજો તબક્કો આવે, તમને યાદ હોય તો ચાર્ટમાં આ સાઈડ લખ્યું હતું કે અંધકાર પ્રક્રિયા અથવા જૈવ સંશ્લેષણ તબક્કો અથવા કેલ્વિન ચક્ર. તો એ તમારે અત્યારે શીખવાનું છે. નામ કહ્યું મેં કેલ્વિન ચક્ર અથવા કહ્યું અંધકાર પ્રક્રિયા અથવા કહ્યું C3 પથ. આના નામ કેમ આવા છે એ હું તમને દરેકે દરેક વસ્તુ સમજાવીશ. હવે મેં કહ્યું તમને કે આ ટોપિક કમ્પેરેટિવલી હાર્ડ છે. હાર્ડ કરતાં હાર્ડ તો કશું નહીં લાગે, તમે ભણી લેશો પછી બહુ આરામથી આવડી જશે. પરંતુ આ ટોપિક માટે કહું તો આ ટોપિક એ આ ચેપ્ટરનું હાર્ટ કહેવાય. આના પછીનું ચેપ્ટર જેટલું બાકી રહ્યું છે બધું જ આની આસપાસ રમવાનું છે. આની આસપાસ રમવાનું છે. એટલે મેઇન છે આ ચેપ્ટર, એટલે આ ટોપિક. એની આસપાસ બધા ટોપિક રમતા દેખાશે. એટલે તમને આ આવડવું જ જોઈએ. એટલે હું દરેકને ખાસ વિનંતી કરું કે આ લેક્ચર જોતા હોવ તો સાથે સાથે નોટ રાખીને, પહેલું એક કામ કરજો, નોટ રાખીને અડધું પેજ કાં તો એક પેજ એવું છોડી દેજો. લખવાનું બધું કહીશે પછી લખજો. જ્યાં હું તમને આ પ્રશ્નો કેવી રીતે પૂછાયા ટોપિકના, આ ટોપિક કેવી રીતે પૂછાઈ શકે એના પ્રશ્નો લગભગ અડધા પેજ જેટલો ભાગ છોડી દેજો, પછી લખતા રહેજો. એ વસ્તુ હું કહેતો જઈશ. એટલે બહુ ખાસ છે. થિયરી બહુ જ લાંબી છે. જો હું સમજાવવા જાઉં તો લાંબી બહુ છે, ના સમજાવવા જાઉં ચોપડીનું કહી દઉં તો જલ્દી પતે એમ છે. પરંતુ હું તમને એક પોઈન્ટ શાંતિથી કહીશ, જેથી કરીને આ કેલ્વિન ચક્ર પૂરું કરવામાં મને 2 લેક્ચર લાગશે. નોર્મલી એક લેક્ચરે પતવું જોઈએ રૂટીનમાં, જ્યારે સ્કૂલમાં ભણતા હોય, ક્લાસમાં ભણતા હોય તો. પણ આ માધ્યમ છે, થોડો ધીમો જઈશ, પણ તમે 2 લેક્ચરે બધું જ મુદ્દા સમજી જવાના છે. અને આના પર ચેપ્ટર રહેલું છે, હું કહી ચૂક્યો છું, ધ્યાનથી. તો પ્રકાશ પ્રક્રિયામાં પહેલા પ્રકાશ થાય. પ્રકાશ પ્રક્રિયામાં તમને યાદ છે પ્રોડક્ટ તરીકે એટીપી મળ્યા હતા. હા, ગયા લેક્ચરમાં જ કેમિઓસ્મોટિક સિદ્ધાંત શીખ્યા છે. એટીપી બન્યા હતા. અને બીજું અચક્રિયમાં યાદ હોય તો NADPH પ્લસ H પ્લસ, આ 2 વસ્તુ મળેલી શક્તિ તરીકે, એનર્જી તરીકે તમને એટીપી મળ્યા હતા. અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડનો આમાં ઉપયોગ કરવાનો છે. એનું રિડક્શન કરવા માટે જરૂરી એસિમિલેટરી પાવર, શક્તિ NADPH પ્લસ H માંથી મળશે. તો મને કહો, આ બંને પ્રક્રિયાઓ, બંને વસ્તુઓ, બંને પ્રોડક્ટ કઈ પ્રક્રિયામાં મળી હતી? તો કે પ્રકાશ પ્રક્રિયામાં. પ્રકાશ પ્રક્રિયાની નીપજ હતી એટીપી અને NADPH પ્લસ H પ્લસ. આ પ્રોડક્ટ હતી, આપણને ખબર છે. ઓકે.
આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને મારે અહીંયા કેલ્વિન ચક્ર ચલાવવાનું છે, અંધકાર પ્રક્રિયા ચલાવવાની છે. તો સૌથી પહેલો પ્રશ્ન કે કેલ્વિન ચક્ર ક્યાં ચાલે, કઈ જગ્યાએ કેલ્વિન ચક્ર ચાલે? તો હું તમને કહું, કેલ્વિન ચક્ર, આખું ચક્ર, શબ્દ ચક્ર બોલીએ છે એનો મતલબ જ એવો કે જ્યાંથી જે વસ્તુથી પ્રક્રિયાની શરૂઆત કરશું ગોલ ફરીને ત્યાં જવાનું છે, એટલે શબ્દ આવે ચક્ર. ઓકે, કેલ્વિન ચક્ર અહીં ચાલે છે, આ જગ્યાએ. તો તમારો પ્રશ્ન હોઈ શકે, મેં જે પ્રશ્નો તમને લખવાનું કહ્યું હતું કે લખજો, હું બોલતો જઈશ, તમે સમજતા જજો. કહું છું પછી લખજો, પહેલાં સમજો. આ હરિતકણ છે, આ ગ્રેનમ છે, આંતરગ્રેનમ પટલ છે. કેલ્વિન ચક્ર ક્યાં ચાલે છે? સ્ટ્રોમામાં. યાદ કરો, લાઇટ રિએક્શન એટલે પ્રકાશ પ્રક્રિયા ક્યાં ચાલી હતી? તો કે અહીંયા ચાલી હતી, એટલે થાઇલેકોઇડમાં, આંતરગ્રેનમ પટલમાં. ત્યાં પ્રકાશ પ્રક્રિયા બનતી હતી. અહીં પેલા એટીપી બનતા હતા, ગયા લેક્ચરે યાદ કરો, NADPH બનતા હતા બહારની બાજુએ. અહીંયા ચાલે કેલ્વિન ચક્ર. એટલે તમારો આ તો પ્રશ્નો છે જ, પણ પહેલો હરિતકણના, પહેલો પ્રશ્ન લખો એટલે લખી રાખજો, હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વર્ણવો. બહુ સરસ શબ્દોમાં મેં તમને સમજાવ્યું. બોલો, શું કહ્યું મેં તમને? હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. સ્ટ્રોમામાં ગયા, આખી લાઇટ રિએક્શન અહીંયા થયું હતું, અંધકાર પ્રક્રિયા અહીં થશે. એક શબ્દ આવડવો જોઈએ. હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કયું ચક્ર? કેલ્વિન ચક્ર. ચલો, પહેલો પોઈન્ટ ક્લિયર છે કે હું અત્યારે તમને જેટલા રિએક્શન ભણાવીશ એ બધું અહીંયા થાય છે. હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વર્ણવો. અથવા કરીને એક બીજો પ્રશ્ન હોઈ શકે. હવે બીજો પ્રશ્ન હોઈ શકે, કેલ્વિન ચક્ર વર્ણવો. મનમાં પ્રશ્ન થાય કે સર આનું નામ કેલ્વિન ચક્ર કેમ છે? તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે અને એના સહકાર્યકરો, એના જે કલીગ્સ હોય, એ લોકોએ ભેગા મળીને હમણાં હું જે ચક્ર તમને ભણાવવાનો છું એની શોધ કરી. એ લોકોએ, હવે મેલ્વિન બે અલગ નથી, એક જ નામ છે, મેલ્વિન કેલ્વિન. તો એના નામ પરથી આ ચક્રનું નામ પડ્યું કેલ્વિન ચક્ર. આઈ થિંક તમે બીજો પ્રશ્ન લખ્યો હશે, કેલ્વિન ચક્ર વર્ણવો. તો નામ કેલ્વિન ચક્ર કેમ પડ્યું ભાઈ? કારણ કે આ ચક્રની ચોપડીમાં તમને ચક્ર દેખાતું પણ હશે. શોધ કરનાર કે આના પછી આ બને, આના પછી આ બને, આના પછી આ બને, આવી રીતે ગ્લુકોઝ બને, એ શોધ કરનાર વૈજ્ઞાનિક મેલ્વિન કેલ્વિન હોવાને કારણે નામ પડ્યું કેલ્વિન ચક્ર. આ ચક્ર વૈજ્ઞાનિકે એ શોધવા માટે ક્લોરેલા નામની એક લીલ લીધી. ક્લોરેલા નામની લીલ, યાદ રાખો, પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા લીલી વનસ્પતિમાં નથી શોધાઈ, એની શોધ થઈ હતી લીલમાં. તો ક્લોરેલા નામની લીલ લીધી અને એ લીલમાં રેડિયો એક્ટિવ આઇસોટોપ, હું પત્યા પછી કહીશ તમને, એનો ઉપયોગ કરીને આખું ચક્ર કેવી રીતે ચાલે કે પહેલું કોણ હોય, પછી એમાં કાર્બન ડાયોક્સાઇડ એડ થાય તો શું બને, એના પછી શું બને, એના પછી શું બને, એ શોધનાર વૈજ્ઞાનિક કેલ્વિન અને તેના સહકાર્યકરો હતા. એટલે આ ચક્રનું નામ કેલ્વિન ચક્ર પડ્યું. કઈ લીલમાં એને શોધ કરેલી? ક્લોરેલા. ચેપ્ટર 3માં તમે ભણી ચૂક્યા છો. ક્લોરેલા નામની લીલમાં આ પથનો અભ્યાસ પહેલી વાર કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કર્યો
એટલે આ ચક્રનું નામ પડ્યું કેલ્વિન ચક્ર. 2 પ્રશ્નો તમે લખી ચૂક્યા છો. કેલ્વિન ચક્ર અને હરિતકણના સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા વર્ણવો. આ ક્યાં થાય છે ખબર પડી, કોને શોધ કરી એ ખબર પડી. હવે ત્રીજો, આ હમણાં ના લખશો, અથવા કરીને ત્રીજો પ્રશ્ન લખી શકાય, અંધકાર પ્રક્રિયા કેમ કહેવાય, કેમ અને ડાર્ક રિએક્શન કહેવાય છે. તો મેં તમને જે દિવસે ચાર્ટ ભણાયો ત્યારે એક વાત કહી હતી કે લાઇટ ડિપેન્ડન્ટ રિએક્શન એટલે પ્રકાશ પ્રક્રિયા, અને અંધકાર પ્રક્રિયા માટે એક વર્ડ યુઝ કર્યો તો લાઇટ ઇનડિપેન્ડન્ટ રિએક્શન. એનો અર્થ કે હું આખું ભણાવીશ કેલ્વિન ચક્ર તમને, હું કોઈ જગ્યાએ ફોટોન શબ્દનો ઉલ્લેખ નહીં કરું. એનો અર્થ કે આખું ચક્ર ચાલવા માટે, આ કેલ્વિન ચક્ર આખું ચલાવવા માટે સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય નથી. સૂર્યપ્રકાશની હાજરી, પ્રકાશ હોય તોય આ ચાલે કેલ્વિન ચક્ર, અને ના હોય તોય ચાલે. એનો અર્થ કે આ પ્રક્રિયા અંધારામાં થઈ શકતી હોવાને કારણે, અંધારામાં પણ થઈ શકતી હોવાને કારણે તેને અંધકાર પ્રક્રિયા કહેવાય. કેટલાક લોકો શું ભૂલ કરી નાખે છે, હું તમને કહું કે એવું ધારી લે કે આ બે સામાન્ય વિદ્યાર્થી એવું વિચારે કે પ્રકાશ પ્રક્રિયા એટલે પ્રકાશની હાજરીમાં જ થાય, અંધકાર પ્રક્રિયા તો કે અંધારામાં જ થાય. એવું નથી. પહેલું વાક્ય સાચું છે કે પ્રકાશ પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં જ થાય, યુ આર રાઈટ, બટ અંધકાર પ્રક્રિયા અંધારામાં જ થાય એવું જરૂરી નથી. અંધકાર પ્રક્રિયા એટલે પ્રકાશની હાજરી ના હોય તો પણ થઈ શકે છે, એટલે નામ પડ્યું અંધકાર પ્રક્રિયા. ચલો ખબર પડી ગઈ. તો એને તમે અંધકાર પ્રક્રિયા વર્ણવો એવું પણ કહી શકો, અથવા પ્રશ્ન આવો લખી શકો, લખવો હોય તો કે પ્રકાશની હાજરી અનિવાર્ય ના હોય, પ્રકાશની હાજરી અનિવાર્ય ના હોય તેવો પ્રકાશ સંશ્લેષણનો તબક્કો વર્ણવો. એટલે પ્રકાશ હોય તોય શું, ના હોય તોય શું, આ પ્રોસેસ ચાલે છે અને કહી શકાય અંધકાર પ્રક્રિયા. ઓકે, તો તમને અંધકાર ખબર પડી ગઈ. પ્રકાશની હાજરી અનિવાર્ય ન હોય તેવો પ્રકાશ સંશ્લેષણનો તબક્કો એ પણ તમે લખી ચૂક્યા. કેલ્વિન ચક્ર કેમ કહેવાય ખબર પડી ગઈ. ક્યાં ચાલે છે પ્રોસેસ એ તમને ખબર પડી ગઈ. C3 પથ કેમ કહેવાય એ હમણાં થોડુંક હું ભણાવીશ એટલે તમને એનો જવાબ મળશે. હવે પ્રકાશ પ્રક્રિયામાં 2 બન્યું હતું, એની નીપજો હતી. O2 તો હવામાં ગયો તો નીપજ હતી તે. ATP અને NADPH+H+ હતો. આ ઉપયોગ થશે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનમાં. તમને વિચાર આવે કે સર પ્રકાશ સંશ્લેષણ આટલું ભણી ગયા પણ ક્યાંય હજુ તો કાર્બન ડાયોક્સાઇડનો ઉલ્લેખ જ ના આવ્યો. કહું તમને હવે ઉપયોગ આવશે. તો હું જે પ્રકારે કહું ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. બિલકુલ ઉતાવળ ના કરતા, બિલકુલ ઉતાવળ, એકદમ શાંતિથી. અહીં પ્રોસેસ થવાની છે. પ્રોસેસની શરૂઆત એક શર્કરાથી થાય છે. કેલ્વિન ચક્રની શરૂઆત એક શર્કરાથી થાય છે જેનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. હવે કહેવાય છે એવું કે કેલ્વિન ચક્ર, આખું ચક્ર 3 સ્ટેપમાં પૂરું થાય. હવે 3 સ્ટેપમાં પતી જાય છે. આની હવે જરૂર છે નહીં, આને હું ભૂસી કાઢું છું. તમે પ્રશ્નો માટે જગ્યા રાખજો, અને તમે અલગ પેજ ઉપર લખવું હોય તો લખજો. કેલ્વિન ચક્ર 3 સ્ટેપમાં પૂરું થાય. પહેલું,
કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું પુનઃસર્જન. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન આ ત્રણ ઘટનાઓ, ત્રણ પ્રોસેસ પૂરી થાય ત્યારે કેલ્વિન ચક્ર પતે અને હું એના એન્ડમાં એક ગ્લુકોઝ બનેલો બતાવીશ. એક બાયોમાસ તરીકે ગ્લુકોઝ બને છે, ગ્લુકોઝનું નિર્માણ થાય છે, એ હું તમને છેલ્લા બતાવીશ. તો ત્રણ સ્ટેપ છે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન, રીજનરેશન. તો પહેલા સ્ટેપથી સ્ટાર્ટ કરું, કાર્બોક્સિલેશન. જોજો, સૌથી પહેલું કાર્બોક્સિલેશન સ્ટાર્ટ કરું છું તો એના માટે એક સુગર જોઈએ. હરિતકણના સ્ટ્રોમાની અંદર પહેલેથી એક સુગર હોય છે જેનું નામ છે આરયુબીપી. C લખું એટલે સમજવાનું કે 5 કાર્બન યુક્ત સંયોજન છે. 5C 5 કાર્બન. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, તમને કદાચ ખ્યાલ છે, મેં તમને ચેપ્ટર 8માં, ચેપ્ટર 8 નહીં, ચેપ્ટર 9માં શર્કરાઓ ભણાવી હતી. એમાં મોનોસેકેરાઇડમાં એક શર્કરા હતી પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરામાં 3 એક્ઝામ્પલ ભણાયા હતા: રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. તો આ છે રિબ્યુલોઝ. આખું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, અથવા તમે કહી શકો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. હવે હું એમ કહું રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, એનો મતલબ કે રિબ્યુલોઝ નામની શર્કરાના પહેલા અને 5મા કાર્બન પર ફોસ્ફેટ છે. રિબ્યુલોઝના પહેલા અને 5મા નંબરના કાર્બન પર ફોસ્ફેટ છે. હવે તમે જાણો છો, મેં તમને કહ્યું એકદમ ઝીણી વિગત તમને હું કહેવાનો છું. ટોપિક પત્યા પછી આવનારા લેક્ચર પૂરો કરીશ ત્યારે કોઈના મનમાં એક આટલોય ડાઉટ ન રહેવો જોઈએ. જોજો, 5 કાર્બન છે. તમને ખ્યાલ છે આપણે રિબ્યુલોઝ આ રીતે સમજાવ્યું હતું: CH2OH, તમારે દોરવાની જરૂર નથી બિલકુલ, હું ખાલી સમજાવું છું. આ રિબ્યુલોઝ નામની સુગર છે, 5 કાર્બન છે, 1 2 3 4 5. રિબ્યુલોઝ નામની પેન્ટોઝ શર્કરાના પહેલા અને 5મા કાર્બન પર ફોસ્ફેટ આવેલો હોય તો નામ પડે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, આરયુબીપી. કેટલા કાર્બન થયા? 5. એ ક્યાં હતો તો કે આ હરિતકણના સ્ટ્રોમામાં. ચલો ફરી દોડ દો. અહીંયા આરયુબીપી હતો જ. આ સુગર છે, કીટોઝ સુગર છે, જોઈ લો. કીટોઝ સુગર છે આરયુબીપી. ચેપ્ટર 9 વખતે મેં આ દોરીને તમને શીખવાડ્યું હતું, મેં કહ્યું હતું લખેલું હશે, નોટ ખોલીને જોઈ લેજો. એવું લખેલું હશે કે તે અંધકાર પ્રક્રિયાની શરૂઆત કરાવે છે. અંધકાર પ્રક્રિયાની શરૂઆત આ સુગરથી થઈ, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. હવામાંથી હરિતકણની અંદર તમને ખ્યાલ છે પર્ણમાં પેલા વાયુરંધ્રો હોય એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય. હરિતકણમાં ગયો, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યો, કાર્બન ડાયોક્સાઇડ અંદર ગયો. ચલો, જે ખબર પડી ગઈ છે ને હું ભૂસી કાઢું છું. હું ખાલી રિએક્શન બહાર લખું છું. ઘટના અંદર હરિતકણના સ્ટ્રોમામાં થાય છે. આરયુબીપી રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં શું ઉમેરાયો? કાર્બન ડાયોક્સાઇડ. આમાં 5 કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ અંદર એડ થયો. તમે જાણો છો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાવાની ઘટનાને
કોઈપણ સંયોજનમાં કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ઉમેરાવાની ઘટનાને કાર્બોક્સિલેશન કહેવાય. શું કહેવાય? કાર્બોક્સિલેશન. તો એને તમે નામ આપ્યું કાર્બોક્સિલેશન. વાત સમજી ગયા? તો RuBpમાં CO2 એડ થયો, અંદર એડ થયો, તો 6 કાર્બન વાળું એક અસ્થાયી સંયોજન બન્યું. કોઈને મનમાં વિચાર આવ્યો કે સર 6 કાર્બન કેમ થયા? તો બહુ સિમ્પલ છે. 5 કાર્બન વાળું સંયોજન તો હતું જ. હવામાંથી એક કાર્બન ડાયોક્સાઇડ એડ થયો, તો આની સાથે કાર્બન ડાયોક્સાઇડ એડ થાય તો 5 કાર્બન તો હતા, છઠ્ઠો એડ થયો તો 6 કાર્બન વાળું કેવું સંયોજન બને? અસ્થાયી સંયોજન. ખબર પડે છે? અસ્થાયી સંયોજન. તમને ટેક્સ્ટબુકમાં નામ નથી આપ્યું, તમારે કે આનો ઉલ્લેખ જ નથી કર્યો. તમે એવું યાદ રાખો કે અસ્થાયી સંયોજન બને છે. તો અસ્થાયી સંયોજન કેટલા કાર્બન વાળું બન્યું? 6. તો તમને થાય કે સર CO2 એડ કરવા માટે કોઈ ઉત્સેચક જોઈએ, તો એ ઉત્સેચક છે રૂબિસ્કો. ફરી એકવાર ચેપ્ટર 9 મેં કહ્યું હતું રૂબિસ્કો સજીવ સૃષ્ટિનો સૌથી વધુ પ્રમાણ ધરાવતો ઉત્સેચક કે પ્રોટીન છે. આ દુનિયામાં સૌથી વધારે પ્રમાણ ધરાવતું કોઈક પ્રોટીન હોય તો એ આ ઉત્સેચક છે જેનું નામ છે રૂબિસ્કો. યાદ કરો, મેં આખું નામ પણ તમને કહ્યું હતું ચેપ્ટર 9માં. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ. ડબલ રોલનું કામ છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ. છેલ્લી વાર શું નામ કહ્યું? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ વિશ્વનું સૌથી વધુ પ્રમાણ ધરાવનાર ઉત્સેચક છે. હવે આ ઉત્સેચક કાર્બોક્સિલેઝ તરીકે પણ વર્તે અને ઓક્સિજિનેઝ તરીકે પણ વર્તે. ઓક્સિજિનેઝ તરીકે વર્તશે તે આવનારા લેક્ચરોમાં આવશે. અહીંયા આગળ જ્યારે હરિત કણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓક્સિજન કરતાં વધારે હોય તો આ ઉત્સેચક કાર્બોક્સિલેઝ તરીકે વર્તે છે. વાક્ય ફરીવાર ધ્યાનથી સાંભળજો. આખું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ. બોલો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ, સી અને ઓ. ફરીવાર ધ્યાનથી સાંભળજો. આ ઉત્સેચકની તાકાત, રૂબિસ્કો નામના ઉત્સેચકની તાકાત કાર્બોક્સિલેઝ તરીકે પણ વર્તવાની છે, એટલે RuBp ને CO2 સાથે પણ જોડી આપવાની છે અને RuBp ની O2 સાથે પણ જોડી આપવાની તાકાત છે. તો RuBp સાથે O2 પણ જોડાઈ શકે અને CO2 પણ જોડાઈ શકે. પણ નોર્મલ કિસ્સામાં પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ O2 કરતાં વધારે હોય એટલે તે કયા ઉત્સેચક તરીકે વર્તે? કાર્બોક્સાઇલેઝ. તો કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે તો CO2 એડ કરાવી આપવાનું કામ કયો ઉત્સેચક કરે? તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ. આખું નામ ઓક્સિજિનેઝ પણ છે પણ વર્ત્યો કોના તરીકે? કાર્બોક્સિલેઝ તરીકે. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક કહેવાય તો આખો જ, પણ વર્ત્યો કાર્બોક્સિલેઝ. આ બેને જોઈન કરી આપે કયું સંયોજન બનાવે? અસ્થાયી સંયોજન, 6 કાર્બન વાળું. હવે તમારે રૂબિસ્કો યાદ રાખવાનું. વર્તે કોના તરીકે? કાર્બોક્સિલેઝ. 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન બન્યું. મને કહો આમાં CO2 ઉમેરાયો એટલે આ પ્રોસેસને નામ શું અપાય? કાર્બોક્સિલેશન. બરાબર છે?
તો હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અત્યારે આમાં છે, હવામાંથી આવ્યો તો આરયુબીપી સાથે જોડાયો, અસ્થાયી સંયોજન બન્યું. અસ્થાયી સંયોજન હેવિંગ 6 કાર્બન, 6 કાર્બન છે, એ પાણી સાથે જોડાય, પાણી સાથે જોડાઈ જાય, H2O સાથે જોડાય અને સ્પ્લિટ થાય, તૂટે. હવે મને કહો 6 કાર્બન વાળું સંયોજન છે, પાણી ઉમેરીને તૂટ્યું, તો 6 કાર્બન વાળું સંયોજન બ્રેક થાય તો 3 કાર્બન વાળા 2 સંયોજન મળે. બહુ સીધી વાત છે. 6 કાર્બન વાળું સંયોજન બ્રેક થાય તો 3 વાળા કેટલા સંયોજન મળે? 2 સંયોજન મળે. કેવી રીતે અને કયા? બે અણુ મળે એટલે 2 વડે ગુણેલું બતાવું છું. અસ્થાયી સંયોજન મળે તો બને ફોસ્ફો ગ્લિસરિક એસિડ. મેં લખ્યું 3C, શોર્ટમાં કહેવાય PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા ફોસ્ફોગ્લિસરેટ, PGA. આ કેલ્વિન ચક્રનું પહેલું સ્થાયી સંયોજન છે. બોલો, તમને થાય કે સર આ તો પહેલું સંયોજન તો અસ્થાયી હતું, તરત જ પાણી ઉમેરીને તૂટી ગયું. તો 2 અણુ શેના મળ્યા? ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ. PGA ના કેટલા અણુ મળ્યા ભાઈ? 2 અણુ મળ્યા. છેલ્લી વાર, PGA ના કેટલા અણુ મળ્યા? 2 અણુ મળ્યા. કેમ 2? તો કે એક PGA માં 3 કાર્બન, તો 2 માં 6, અહીં હતા 6. કાર્બનની સંખ્યા મેચ થઈ ગઈ. ફરી એકવાર કહું, પછી લખવાનો ટાઈમ આપું તમને. અહીં કેટલા કાર્બન હતા? 5. CO2 આવ્યો એટલે કેટલા કાર્બન વાળું અસ્થાયી સંયોજન? 6. 6 વાળું તૂટે તો 3 અને 3. 3 વાળા 2 મળે. ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ મળ્યા? 2. તો યાદ રાખો, ફોસ્ફોગ્લિસરિક એસિડ ના 2 અણુ મળ્યા PGA ના. તો કોઈ તમને પૂછે કે કેલ્વિન ચક્રનું પહેલું સ્થાયી સંયોજન કોણ? સ્થાયી સંયોજન કોણ? તમારા મનમાં જવાબ આવ્યો હશે સર, PGA. યસ, પહેલું સ્થાયી સંયોજન કોણ? PGA. કેટલા કાર્બન વાળું છે? 3. તો પહેલું સ્થાયી સંયોજન 3 કાર્બન વાળું હોવાને કારણે આ પથને C3 પથ કહે છે. આઈ થિંક મેં લખેલો ત્રીજો મુદ્દો પ્રશ્ન તમે લખી શકો કે વર્ણવો C3 પથ. કેમ C3 પથ? પહેલું સ્થાયી સંયોજન 3 કાર્બન વાળું હોવાને કારણે આને C3 પથ કહે છે. અને આ આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? કાર્બોક્સિલેશન. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું આમાં સ્થાપન થઈ ગયું. એટલે તમે એક પ્રશ્ન ઓર લખી શકો, અથવા કરીને આઈ થિંક ચોથો કે પાંચમો પ્રશ્ન થશે. 3 તો સમજાઈ ચૂક્યો હું. ચોથો કે પાંચમો થશે કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રક્રિયા વર્ણવો. હવામાં રખડતા કાર્બન ડાયોક્સાઇડનું આમાં સ્થાપન થઈ ગયું. આ CO2 પહેલાં અહીં જોડાયો એટલે આ બન્યું, એ તૂટ્યો એટલે આ બન્યું. એટલે આ CO2 અત્યારે ક્યાં છે? ફોસ્ફોગ્લિસરિક એસિડમાં. CO2 ના સ્થાપનની પ્રક્રિયા વર્ણવો. તો આ તમારે કાર્બોક્સિલેશનના 2 સ્ટેપ લખવા હોય તો લખી લો. પછી હું તમને રિડક્શનના 2 સ્ટેપ કહું.
ઓકે, હવે કાર્બન ડાયોક્સાઇડ સ્થાપન તમે 5 પ્રશ્નો લખી ચૂક્યા છો ટોટલ. હવે આવશે રિડક્શન તબક્કો. તમે તમારી ટેક્સ્ટબુકમાં જો આકૃતિ જોતા હશો તો આરયુબીપી બતાવ્યો હશે. અંદર જો બે વસ્તુ સાથે એડ થતી બતાવી હશે, CO2 અને H2O, તો તમને ડાયરેક્ટ આરયુબીપી પ્લસ CO2 પ્લસ H2O ડાયરેક્ટ તમને PGA ફોસ્ફોગ્લિસરેટ અથવા ગ્લિસરિક એસિડ જે બોલો એના બે અણુ ડાયરેક્ટ બતાવ્યા હશે. ના બતાવ્યા હોય તો બે અણુ લખવાના. ઓકે, હવે જોજો રિડક્શન તબક્કો આવશે. ત્રીજું સ્ટેપ તમારા માટે સૌથી અગત્યનો મુદ્દો રિડક્શનનો હશે. બરાબર? આના બે સ્ટેપ તમને આવડી જાય તો સમજવાનું કે કેલ્વિન ચક્ર પછી આવડી જવાનું છે. હું રિડક્શનવાળા બે સ્ટેપ બરાબર તમારા મગજમાં ઉતારીને પછી હું આ લેક્ચરને પૂર્ણ વિરામ આપી દઈશ. પુનઃસર્જન એ આવતા વખતે ચક્રમાં સાથે આવશે અને હું તમને છેક ગ્લુકોઝ બનાવતા સુધીની બધી પ્રોસેસ કહીશ કે કેવું છે. ઓકે, ફાઇન. ત્રીજો મુદ્દો, તમારી પાસે પીજીએના બે અણુ છે. કેટલા અણુ છે? બે. પીજીએ એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુ છે. એનું રૂપાંતરણ તમારે કરવું છે (1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 કાર્બન. હવે એક કામ કરું, હું તમને કન્ફ્યુઝન ન થાય એના માટે પીજીએના તમારી પાસે યાદ રાખો બે અણુ છે. પીજીએના કેટલા અણુ છે? બે અણુ. પણ હું બે અણુ ડાયરેક્ટ ભણાવીશ ને તો તમને થોડીક તકલીફ પડશે શીખવામાં. એટલે હું હમણાં થોડીક મિનિટો માટે બે અણુ કાઢી નાખું, એક અણુ માટે શીખવાડું, પછી બે વડે બધું ગુણી કાઢીશું. એટલે તમને ઇઝી રહે સમજવામાં, પહેલી વાર સમજો છો એટલે. તો પીજીએ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ અને એમાંથી બનાવવું છે તમારે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. BPGA બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. આવું થઈ શકે. હવે આનું નામ છે ને ટેક્સ્ટબુકમાં કદાચ લખ્યું હોય તો આ રીતે લખ્યું છે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. તમને થાય કે સર આ 3 લખ્યો છે આગળ એટલે શું 3 ફોસ્ફેટ હોય? તમે IUPAC નામાકરણ ને બધું શીખ્યા છો કેમેસ્ટ્રીમાં, ખબર છે કે આગળ 3 લખ્યો છે એનો મતલબ એવો છે કે ગ્લિસરિક એસિડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ. ગ્લિસરિક એસિડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ એટલે નામ પડ્યું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો આ લખ્યું મેં 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. છેલ્લી વાર કહી દઉં, ગ્લિસરિક એસિડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ. ગ્લિસરિક એસિડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ. ચલો, ગ્લિસરિક એસિડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ છે. ઓકે, એમાંથી બન્યું 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવવું છે. હું 10 સેકન્ડ માટે અટકું. તમે વિચાર લો કે આમાં શું ફેર છે? આ પણ ગ્લિસરિક એસિડ છે, આ ગ્લિસરિક એસિડ છે. બેમાં ડિફરન્સ શું છે જોઈ લો સેજ.
कदाच तमने जवाब मळी जाए। याद करो, अहींया खाली तीजा कार्बन पर फॉस्फेट है, ग्लिसरिक एसिडना खाली तीजा पर फॉस्फेट है અને આમાં ગ્લિસરિક એસિડના પહેલા અને ત્રીજા પર ફોસ્ફેટ છે। એનો અર્થ એક ફોસ્ફેટ ઉમેરવો પડે। તો ઉમેરવા માટે ફોસ્ફેટ લાવવાનો ક્યાંથી? તો કે યાદ કરો પ્રકાશ પ્રક્રિયા, એમાં પહેલેથી એટીપી બનેલો છે। તો રિએક્શન જોજો, एटीपी बन्यो तो जोई लो प्रकाश प्रक्रिया में, पेलो केमी ऑस्मोटिक सिद्धांत में समझायो तो, अचक्रिय भणाव्युं तो गया लेक्चरों में। तो एटीपी बनेलो हतो, प्रकाश प्रक्रिया में बनेलो हतो। एटीपी નું રૂપાંતરણ એડીપી માં થાય। તો એટીપી નું રૂપાંતરણ એડીપી માં થાય એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નું એડિનોસાઇન ડાયફોસ્ફેટ માં એક ફોસ્ફેટ છૂટો પડ્યો। છૂટો પડેલો ફોસ્ફેટ આના કયા નંબરના કાર્બન પર આવીને જોડાશે? તો કે પહેલા। તો ત્રીજા પર તો ફોસ્ફેટ હતો જ, પહેલા પર જોડાઈ જાય તો નામ શું પડ્યું? 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ। અથવા ને એવું પણ લખી શકો બીપીજી અથવા તો પીજીએપી, 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ। થઈ ગયું? तो प्रकाश प्रक्रिया में बनेला एटीपी नो उपयोग अंधकार प्रक्रिया में थाय छे। प्रकाश प्रक्रिया में बनेला एटीपी नो उपयोग अंधकार प्रक्रिया में थयो। तो अंधकार प्रक्रिया में डायरेक्ट लाइट नहीं जोईती, पण लाइट द्वारा बनेली निपजों नो उपयोग थाय छे। चलो थयो 1,3 बाय फॉस्फोग्लिसरिक एसिड 3 कार्बन वाळो थई गयो तैयार। चौथुं स्टेप, पहलू स्टेप इजी हतुं, तमने आवड़ी गयुं। एक एटीपी નું રૂપાંતરણ એક એડીપી માં। બધાને ખબર છે કે અહીં બે અણુ હતા તો બે એટીપી વપરાય તો બે અણુ બને, પણ બે વડે ગુણવાનું કામ થોડી વાર પછી કરીએ છીએ। નાઉ ચોથું સ્ટેપ, ચોથું, હવે તમારી પાસે શું છે? પીજીએપી 3 કાર્બન, पीजीएपी 1,3 बाय फॉस्फोग्लिसरिक एसिड 6। ओके, एनु रूपांतरण करवू छे, एनु तमारे कन्वर्जन करवू छे फॉस्फो ग्लिसराल्डिहाइड 3 कार्बन, शॉर्ट में लखाय PgAl, फॉस्फोग्लिसराल्डिहाइड। आल्डिहाइड विचार करो, एसिड નું રૂપાંતરણ, ગ્લિસરિક એસિડ નું રૂપાંતરણ શેમાં કરવું છે? તો કે આલ્ડિહાઇડમાં કરવું છે। હવે વિચાર કરો કે એસિડનું રૂપાંતરણ આલ્ડિહાઇડમાં કરવું છે, કેવી રીતે થશે? તો યાદ રાખો, એસિડનું હું રિડક્શન કરી દઉં તો આલ્ડિહાઇડ બની જાય। એસિડનું રિડક્શન કરી દઉં તો આલ્ડિહાઇડ બની જાય। તો કેવી રીતે થશે? જરાક ધ્યાનથી જોવાનું બધાએ। રિડક્શન તબક્કો, ચાલ નામ જ છે ને ટોપિકનું, જોઈ લો રિડક્શન તબક્કો। તો રિડક્શન કરવાનું, રિડ્યુસિંગ એજન્ટ ક્યાંથી લાવીશ? તો જોજો, PgAp 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડનું રૂપાંતરણ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં કરવું છે, PgAl માં કરવું છે, તો એનું રિડક્શન કરવું પડે। તો શું થશે? તમારી પાસે NADPH પ્લસ H પ્લસ છે, યાદ કરો અચક્રિયમાં બનેલા, એ એટલે મેં જાણી જોઈને પ્રકાશ પ્રક્રિયાની નિપજો લખી રાખી છે, અહીં કામ લાગશે। NADPH પ્લસ H પ્લસ હતા જ,
એનું રૂપાંતરણ NADP પ્લસમાં થાય. મને કહો NADP, સોરી ભૂલ થઈ, NADPH પ્લસ H પ્લસ. NADPH પ્લસ H પ્લસનું રૂપાંતરણ NADPમાં થાય, NADP પ્લસમાં, તો 2 H પ્લસ છૂટા પડ્યા. 2 H પ્લસ છૂટા પડે, ધ્યાનથી જોજો, 2 H પ્લસ છૂટા પડે એ આમાં એડ થાય. NADPH પ્લસ H પ્લસનું રૂપાંતરણ NADP પ્લસમાં થાય, તો 2 H પ્લસ છૂટા પડ્યા એ આમાં ઉમેરાય. મને કહો આમાં ઉમેરાય, સમજો, આમાં ઉમેરાય તો હાઇડ્રોજન ઉમેરાવાની ઘટનાને તમે કયું નામ આપી શકો? રિડક્શન. એટલે આ તબક્કાને કયું નામ આપી શકો? રિડક્શન તબક્કો. તો બોલો, પ્રકાશ પ્રક્રિયામાં જે પેલા ATP બન્યા હતા, NADPH પ્લસ H પ્લસ બન્યા હતા, વપરાયા. આ શક્તિ માટે વપરાયા, આ રિડક્શન માટે વપરાયા, અહીં થયા, અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને. પ્લસ, ચલો આ તો થયું, પ્લસ તમે જોશો તો 2 ફોસ્ફેટ છે, અહીં 2 ફોસ્ફેટ છે, અને અહીંયા એક જ ફોસ્ફેટ છે. લાઈક આનું નામ 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, એટલે ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ છે. ગ્લિસરાલ્ડિહાઇડના ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ છે. હવે શું થવાનું? ધ્યાનથી જોજો, તો અહીં 2 ફોસ્ફેટ છે, પહેલા અને ત્રીજા પર, અહીં ખાલી ત્રીજા પર છે, તો એક ફોસ્ફેટ દૂર કરવાનો. તો એક ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે દૂર થાય છે. એક ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે રિમૂવ થયો, દૂર થયો. ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે દૂર થયો, તો એક ફોસ્ફેટ દૂર થયો, તો 2 ફોસ્ફેટમાંથી રહ્યા કેટલા? એક જ. આને કહેવાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, PgAl બન્યા. તો આના પરથી તમને ખ્યાલ આવ્યો કે આ રિડક્શન તબક્કો પૂરો થયો. આ તો કશું છે જ નહીં, અને મારે તમને ડિટેલ ચલાવવું છે જો આગળ ચક્ર સ્વરૂપે, એટલે હું અત્યારે પૂરું નથી કરતો. હજુ આપણને બીજો ઘણો સમય લાગશે અને હજુ ઘણા પ્રશ્નો છે. હજુ આ પત્યું નથી. હવે 2 વડે ગુણી કાઢીએ. ભાઈ તમે લખજો, PgAl ના કેટલા અણુ છે ભાઈ? સોરી, PGA ના 2 અણુ છે. 2 PGA ના અણુ હોય તો તમારે 2 અણુ PGAP ના બનાવવા પડે. તો બોલો, એક અણુ બનાવવા માટે 1 ATP વપરાય, તો 2 અણુ બનાવવા માટે 2 ATP નું 2 ADP માં રૂપાંતરણ, ત્યાંથી 2 ATP વપરાશે. 2 અણુ PGAP ના બને, કશું કરતો નથી, 2 વડે ગુણું છું, તો કેટલા ફોસ્ફોરિક એસિડ દૂર થશે? 2. કેટલા PgAl બનશે? તો કે 2. અને અહીં તમે જોશો તો 2 NADPH પ્લસ H પ્લસ માંથી 2 NADP પ્લસ મળશે. ખબર પડી ગઈ? તો આવા NADPH પ્લસ H પ્લસ કેટલા વપરાશે? 2 NADP પ્લસ મળશે. તો બધું 2 વખત થયું. તો મને કહો, એક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવા જતા 2 ATP નો ખર્ચો થયો અને 2 NADPH પ્લસ H પ્લસ વપરાયા. એ કઈ પ્રક્રિયામાંથી આવ્યા? પ્રકાશમાંથી આવ્યા. એટલે મને કહો, અહીંયા PGAP નું શું થઈ રહ્યું હતું? તો કે રિડક્શન. તો તમે એક પ્રશ્ન લખી શકો, કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની પ્રક્રિયા વર્ણવો. કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની પ્રક્રિયા વર્ણવો. તમને મનમાં વિચાર આવે કે સર, રિડક્શન તો આનું થાય છે. એટલે ભાઈ આનું રિડક્શન થાય છે, એ બન્યો શેમાંથી? આમાંથી. PGAP બન્યો આમાંથી. PGA બન્યો શેમાંથી? તો કે અસ્થાયી સંયોજન. અસ્થાયી સંયોજન બનવા માટે તો CO2 આમાં છે
તો અહીંયા આવ્યો, અહીં છે તો અહીંયા આવ્યો, અહીં છે તો અહીંયા આવ્યો, અહીં છે તો આ બાજુ. એનો અર્થ કે આમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શું કર્યું? રિડક્શન. એટલે એક પ્રશ્ન લખી શકાય, કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની પ્રક્રિયા વર્ણવો. ચલો પડી ખબર? આ 6 પ્રશ્નો તમે લખ્યા છે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન. એક છેલ્લી વાત કહું કે હજુ એવું માનજો કે 4 સ્ટેપ તમે લખ્યા છે ને, હજુ હું તમને લગભગ 6 સ્ટેપ બીજા કહીશ. ચોપડી પ્રમાણે તો હવે એક જ સ્ટેપ બચ્યું છે. તમે જો આ બંને સ્ટેપ ચોપડીમાં એક જ ની અંદર પૂરા કરી દીધા છે, મેં છૂટા પાડ્યા છે. હા, એક પ્રશ્ન લખી શકો. આવતા લેક્ચરે કોઈ પ્રશ્નની હું ફરી ચર્ચા નહીં કરું. એક પ્રશ્ન લખી શકો, પ્રકાશ સંશ્લેષણનો દ્વિતીય તબક્કો વર્ણવો. શા માટે આવું કહું છું? પ્રકાશ સંશ્લેષણનો દ્વિતીય તબક્કો વર્ણવો. તો કે સીધી વાત છે, પહેલો તબક્કો કયો? પ્રકાશ પ્રક્રિયા, પછી અંધકાર. કારણ કે પ્રકાશ ના ચાલી હોત ને તો આ પ્રોડક્ટ જ ના બની હોત. પ્રોડક્ટ જ ના બની હોત તો અંધકાર ચાલત નહીં. આનો અર્થ એવો થયો કે પહેલા કમ્પલસરી શું ચાલવું જોઈએ? પ્રકાશ. પ્રકાશ ચાલશે તો આ બનશે, આ બનશે તો આ ચાલશે. એટલે પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો પ્રકાશ પ્રક્રિયા અને બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા. તો આશા રાખું છું મેં જેટલું તમને કહ્યું છે એટલું શ્યોર તમને આવડ્યું હશે. અલગ કાગળ લઈને રિએક્શન લખી લેવાનો ટ્રાય કરજો. હા, હવે પછીનો પાર્ટ ભલે 6 રિએક્શન આવે, 7 રિએક્શન આવે, પણ સહેલા હશે. મેઇન કામ આજે હું પ્રશ્નોનું લગભગ પૂરું કરી ચૂક્યો છું. બીજા હજુ થોડા પ્રશ્નો લખાઈશ તમને અને વાત કરીશ. થેન્ક યુ. ઉપયોગમાં લઈશું. તમે એવું માનજો હવે પછીનું એક લેક્ચર તમારા માટે ઘણું મહત્વનું થવાનું છે. હવે આપણી પાસે એટલો સમય બચતો નથી કે હું નવો કોઈક ટોપિકની શરૂઆત કરું છું, એટલે જ હું મારી વાણીને આટલે વિરામ આપું છું. નવા લેક્ચરે બહુ સરસ ટોપિક સાથે આપણે મળશું. થેન્ક યુ.